તો આજે આપણે આ બધા જ વાહનોને કરવાના હોય સર્વિસ અને ઈ પણ આ પંપથી બધા જ વાહનમાં હે ને ધૂળ ચડી ગઈ. તમે જોવો જે આમાં બધે ધૂળ ચડી ગઈ ને ઓલા ચકલા ને બધા હે ને આખું બધું ભરી મૂક્યું હે. તો આ બધા જ વાહનની આપણે હે ને સર્વિસ કરવાની છે, ઈ પણ આ પંપથી. હવે આપણે પંપમાં પાણી ભરી લેવું. તો પંપ હે ને આપણો આખો ભરાઈ ગયો હોય. સૌથી પહેલા આપણે હે ને 4 વ્હીલ ની હે ને સાફ કરવાના હે, કેમ કે 4 વ્હીલ આખી હે ને ધૂળવાળી ભરાઈ ગઈ. આ તો હજી થોડું સાફ છે ને આમાં આ ધૂળવાળું ભરાઈ ગયું નવું ઝીણકું ટ્રેક્ટર. તો સૌથી પહેલા હે ને આપણે આ 4 વ્હીલ ધોવાની છે. જ્યાં કાચમાં હે ને બધે હે ને ફૂલ આમ ધૂળ ચડી ગઈ છે, એટલે સૌથી પહેલા આપણે હે ને કાચથી ચાલુ કરી દઈશું. તો ફાઇનલી છે ને આપણી 4 વ્હીલ છે ને ચોખ્ખી થઈ ગઈ છે. હવે એમાં ખાલી ઓલું થોડો ઘાભો મારવાનો જ બાકી છે. બાકી ઈતા જે ઓલું બધું ધૂળ ને હતી ને એ બધું થઈ ગયું છે હમું. હવે આપણે આ મિની ટ્રેક્ટરનો વારો લેવું ને પછી ઓલા મોટા ટ્રેક્ટરનો. તો હવે આપણે છે ને મિની ટ્રેક્ટર ધોવાનું હે. તો આપણે હે ને મિની ટ્રેક્ટર હજી નવું છે, એટલે એની હજી હે ને આપણે પહેલી વાર સર્વિસ કરી છે. તો આપણે મિની ટ્રેક્ટર ની હે ને સર્વિસ પણ કમ્પ્લીટ થઈ ગઈ. જોઈ લ્યો હવે નવા જેવું બની ગયું ને, જોઈ લ્યો આ નવા જેવું બની ગયું. હવે હે ને આમાં ખાલી જરાક બાકી છે ને 4 વ્હીલ ની પહેલા જ કમ્પ્લીટ થઈ ગઈ. હવે પછી આ સોનાલિકા ટ્રેક્ટર છે ને એની બાકી છે સર્વિસ કરવાની. તો વિડીયોમાં હે ને છેલ્લે સુધી બની રહેજો. વિડીયો હે ને ખૂબ જ મસ્તીનો બનવાનો છે, તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો હવે હે ને આપણે મિની ટ્રેક્ટર અને 4 વ્હીલ ની હે ને સર્વિસ કમ્પ્લીટ કરી નાખી છે, અને હવે આપણે કરવાની છે આ સોનાલિકા મોટર ટ્રેક્ટર છે ને એની સર્વિસ. તો હવે આપણે હે ને એની સર્વિસ કરી નાખી. આ ટ્રેક્ટર છે ને થોડા દી પહેલા સર્વિસ કરી એટલે હજી આમાં બહુ ધૂળ કે એટલું નથી. આની સર્વિસ થઈ ગઈ. હવે આનો વારો આવ્યો. જો આમાં ધૂળ કેટલી નીકળી પડી, જો પંપમાં પાણી થઈ રહ્યું, જો ધીમો પડવા માંડ્યું. જોતા ધૂળ નીકળી પડી, ધૂળ ને થોડો કાટ ને